અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ અરિહંતનગર સોસાયટી પાછળની કેનાલ નજીક થયેલા ચકચારી હત્યા કેસમાં ફરાર આરોપીને આજરોજ અંજાર પોલીસે ઝડપી પાડ્યો છે। આ ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો આરોપી ધીરજકુમાર જગતનારાયણ બાથમ, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલમાં હૈદરાબાદમાં રહેતો હતો, તેને અંજાર પોલીસે આખરે હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે। આ હત્યા ગત તારીખ 7 ફેબ્રુઆરી 2025ના રોજ બની હતી। પોલીસ તપાસમાં તે વખતે બહાર આવ્યું હતું કે મૃતક પાસેથી કિંમતી મોબાઈલ ફોન લૂંટવાના ઈરાદાથી ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર અને ધીરજે મળીને આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલા ઇન્દ્રજીતસિંહની ધરપકડ પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી લીધી હતી, પરંતુ ધીરજકુમાર મરણ જનારનો મોબાઈલ ફોન લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો, જેને હવે હૈદરાબાદથી મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં અંજાર પીઆઈ AR ગોહિલ, PSI SG વાડા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા।